भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। તિરંગો ઊંધો ફરકે પણ દેશભક્તિના નારા હંમેશા સીધા જ રહે છે. ક્યાંક તિરંગાનું સન્માન જળવાતું નથી તો ક્યાંક રાષ્ટ્રધ્વજની જગ્યાએ પક્ષના ઝંડા વધુ દેખાય છે અને વાતો થાય છે દેશભક્તિની. અને આજે આપણે એ પણ યાદ કરવું પડે એમ છે કે ભાજપના સાંસદ કંગના રનૌતે 1947ની આઝાદીને ભીખ ગણાવી હતી અને સાચી આઝાદી એટલે 2014 પછી, જ્યારે ભાજપ સત્તામાં આવી, જ્યારે ભાજપ રાજકારણમાં આવ્યું અને આ દેશને 2014 પછી ખરેખર આઝાદી મળી. આ દેશના તિરંગાનું સન્માન છે કે અપમાન? શું વાતો કરવાથી દેશભક્તિ થશે? જાહેરમાં દેખાવો કરવાથી દેશભક્તિ થશે? દેશભક્તિ એ દેખાવાથી નહીં, દેશભક્તિ દેશના તિરંગાનું સન્માન કરવાથી, બલિદાન આપેલા શહીદોના બલિદાનોની કદર કરવાથી થશે. દેશ પહેલા કે પક્ષ પહેલા? જવાબ તમારે આપવાનો છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત.